નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, યુનોએ 21મી ડિસેમ્બરના દિવસને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કર્યો છે. વિશ્વ ધ્યાન દિવસ, વર્લ્ડ મેડિટેશન ડે. ધ્યાનનું મહત્ત્વ તો હવે આપણે ખૂબ સારી રીતે સમજી ગયા છે અને અમે ભારતીય પરંપરાનું જ આ એક અધ્યાત્મ સાથે જોડાયેલી વસ્તુ છે, એટલે આપણે તો ધ્યાનનું મહત્ત્વ પહેલેથી જ જાણતા હતા. પણ સમય જતાં એમાં ક્યાંક ઓટ આવી હોય અને થોડા આપણે એનાથી એ મૂળ પરંપરાથી દૂર થઈ ગયા હોઈએ. પણ જે રીતે કોરોના કાળ આવ્યો, જે રીતે આપણે આખું વિશ્વ આમ જુઓ તો ડરી ગયું, આપણને પણ ભારતને પણ ખૂબ અસર થઈ અને આપણી જે મૂળ પરંપરા બાજુ આપણે પાછા વળ્યા, જેમ કે આપણા આયુર્વેદ બાજુ પાછા વળ્યા, આપણી જે પરંપરા છે ધ્યાન યોગ એ તરફ પાછા વળ્યા અને વિશ્વ આખાએ એ વસ્તુને સ્વીકારવી પડી. તો ધ્યાન શું છે? યોગનું જે એક અંગ છે, પતંજલિ ઋષિએ જે અષ્ટાંગ યોગ જે કીધા છે એમાંથી એક મહત્વનું અંગ છે ધ્યાન છે. ધારણા પછીનું અને સમાધિ પહેલાનું જે ધારણા પછીની અવસ્થા અને સમાધિ પહેલાની જે અવસ્થા છે એ ધ્યાન અવસ્થા છે. એ તબક્કો છે ધ્યાનનો તબક્કો છે, ધારણા પછી અને સમાધિની પહેલાનો. આપણા ભજનોમાં, આપણા દેશી પ્રાચીન ભજનોમાં પણ ધ્યાન વિશે એટલે મન વિશે બહુ કહેવાનું છે. મન મદમાં તું સ્થિર નથી થતું. ફિલ્મના ગીતોમાં પણ આપણે મન બાવરા એવું ખૂબ ગાઈએ છીએ. આપણે જાણીએ છીએ કે મન છે માણસનું એ સતત ચંચળ છે, એ સતત ભટકા કરે છે. માણસ ક્યાંક સ્થિર બેઠો હોય એટલે એમ લાગે કે સ્થિર છે, પણ એ તો એની કાયા, એનું શરીર સ્થિર છે, મન સ્થિર નથી. મન તો સતત ભટકા કરે છે. મનને એક જગ્યા ઉપર કેન્દ્રિત કરવું, મનને એક જગ્યા ઉપર રોકી રાખવું, કોઈ એક વાતમાં પ્રવૃત્ત રાખવું, એ છે ધ્યાન. અને મોટે ભાગે ધ્યાનમાં પ્રવૃત્ત કરવું એનો મતલબ એ કે અંદરની વસ્તુને ઝાંકવી, આપણે કોણ છીએ, આપણે શું છીએ, શું કામે અહીંયા આવ્યા છીએ, તો એનું સંશોધન કરવું, એ જાણવાની કોશિશ કરવી, એટલે ધ્યાનસ્થ થવું, ધ્યાન કરવું. આપણે જાણીએ છીએ કે પ્રાથમિક શાળામાં જ્યારે આપણે ભણતા હતા, હવે તો શાળાઓમાંથી પ્રાર્થના મોટે ભાગે દૂર થઈ ગઈ છે, કોલેજોમાં તો રહી જ નથી. પણ એક સમય હતો જ્યારે પ્રાથમિક શાળામાં, આજે ઘણી જગ્યાએ સરકારી શાળાઓમાં અથવા તો ઘણી જગ્યાએ ખાનગી શાળાઓમાં પણ પ્રાર્થના થતી હશે. વિદ્યાર્થીઓ પોતે બેસીને અથવા ઊભા રહીને, આંખો બંધ કરીને, ટટાર બેસીને, હાથ આમ આગળ કરીને ધ્યાનસ્થ થઈને પ્રાર્થના કરતા હતા. પ્રાર્થના છે એ પણ એક ધ્યાનનો પ્રારંભિક તબક્કો છે. પ્રાર્થના થકી ધ્યાનમાં જવાય છે. તો પ્રાથમિક શાળા જ્યારે શરૂ થાય, સવારે 7, 7:30નો સમય હોય, બપોરે 12, 12:30નો સમય હોય, તો વિદ્યાર્થીઓ ભણવા આવે ત્યારે પ્રાર્થના કરતા હતા 10 મિનિટ, 15 મિનિટ. તો એ ધ્યાન એનું અભ્યાસમાં લાગે, તો એટલા માટે શરૂઆતમાં પ્રાર્થના કરતા હતા. એ એક ધ્યાનનો જ એક સરળ તબક્કો ગણાય છે. પણ હવે ધીમે ધીમે ધ્યાન, પ્રાર્થના આ બધું ધીમે ધીમે શાળા કોલેજોમાંથી નીકળવા માંડ્યું અને આપણે જરૂર પડી ગઈ હવે માનસિક રોગોથી બચવા માટે ધ્યાન કરવાની, શરીરને મનને તંદુરસ્ત રાખવા માટે ધ્યાન કરવાની. તો ધ્યાન જે અત્યારે આપણે ધ્યાન કરીએ છીએ તો ધ્યાન ધરીએ છીએ, એને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક તો તમે ખાસ કરીને વહેલી સવારના પોરમાં ઉઠીને, સૂર્યોદય પહેલાં ઉઠી શકાય તો ઉત્તમ છે અને એમ જ ઉઠવું જોઈએ. તો સૂર્યોદય પહેલાં ઉઠી નિત્યકર્મ પતાવી, દાંતણ બ્રશ વગેરે સ્નાન આદિ કર્મ પતાવી અને પછી ધ્યાનમાં બેસવાની જે આપણી પરંપરા હતી, સૂર્યોદય પહેલાં ધ્યાનમાં બેસાઈ જાય તો એ ઉત્તમ ધ્યાન છે. એમાં એને 2 ભાગમાં વહેંચ્યું છે કે જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ છીએ, આંખો બંધ કરી, ટટાર થઈને, હાથને ગોઠણ ઉપર રાખીને અથવા તો હાથને 2 હથેળી એકબીજા ઉપર રાખીને, ખોળામાં રાખીને, જે દ્રશ્ય આપણે જોતા હોઈએ છીએ ફોટોમાં, તો એ રીતે બેસી અને કોઈ એક આકારનું આપણે ધ્યાન ધરીએ. દાખલા તરીકે આપણે શિવ પૂજકો છે માની લઈએ, તો શિવજીનું મનમાં એક છબી, એક કલ્પના, શિવજીની એક મૂર્તિ, શિવજીનો એક ફોટો, એક ચિત્ર મનમાં રાખી અને બેસીએ, તો એ એક ચિત્ર, એક કલ્પના આપણે મનમાં કરીએ. દાખલા તરીકે આપણે કૃષ્ણના પૂજકો છીએ,
કૃષ્ણને માનીએ છીએ તો કૃષ્ણનો એક ચિત્ર મનમાં રાખીએ, એનો એક ફોટો મનમાં રાખીને બેસીએ. આપણે રામના પૂજકો છીએ, ભગવાન શ્રી રામની પૂજા અર્ચના કરીએ છીએ, એમાં માનીએ છીએ. તો એનું એક ચિત્ર, એનો એક ફોટો, એની એક મૂર્તિ મનમાં રાખીને જેને પણ આપણે માનીએ છીએ, કોઈ દેવને, કોઈ માતાજીને, કોઈ દેવી દેવતાને, એને મનમાં રાખીને આપણે જ્યારે ધ્યાનમાં બેસીએ છીએ તો એ સાકાર ધ્યાન છે. એક આકારને ધ્યાનમાં રાખીને આપણે ધ્યાન કરીએ છીએ, શિવને, કૃષ્ણને, રામને, દુર્ગાને, અંબાને, કોઈ પણ માતાજીને, અથવા કોઈ પણ જેને પણ આપણે માનીએ છીએ. તો એનું મનમાં ચિત્ર રાખીને, એનો ફોટો, એની પ્રતિમા મનમાં રાખીને, તો એ સાકાર ધ્યાન. પછી એક બીજો પ્રકાર છે, એને નિરાકાર ધ્યાન કહે છે. એમાં કોઈ એક વ્યક્તિ, કોઈ એક દેવ, કોઈ એક દેવી, કોઈ એક ચિત્ર નહીં, આ સૃષ્ટિ સમગ્ર એક તત્વ એ બનાવે છે, એનું નામ છે ઈશ્વર, જેનું આપણે કંઈ પણ નામ આપીએ, પરમેશ્વર, પરમાત્મા, જેને કોઈ આકાર નથી, કોઈ રંગ નથી, કોઈ આકૃતિ નથી, એવી એક કલ્પના છે આપણી. આ સમષ્ટિ જેણે બનાવી છે એ કોઈ આકાર વગરની કોઈ એક એવી શક્તિ છે. એ શક્તિને ધ્યાનમાં રાખીને, એ તત્વને ધ્યાનમાં રાખીને એને પરમેશ્વર એવું નામ આપીએ, ઈશ્વર એવું નામ આપીએ, જેનું કોઈ રામ, શિવ, કૃષ્ણ, દુર્ગા, અંબા, ચામુંડા એવું કોઈ નામ નથી. એક એવું તત્વ છે, જે એક શક્તિ છે, જે આ દુનિયાનું સંચાલન કરે છે, સમષ્ટિને ચલાવે છે, મને તમને આપણને ચલાવે છે, રોજ સુવડાવે છે, રોજ પાછા ઉઠાડે છે. એવી એક શક્તિ જેને કોઈ આકાર નથી, કોઈ નામ નથી, કોઈ ચહેરો નથી. તો એવો નિરાકાર ભાવ ધારણ કરીને જ્યારે ધ્યાન કરીએ છીએ ત્યારે નિરાકાર ધ્યાન છે. એક સાકાર ધ્યાન જેમાં કોઈ એક ચહેરો આપણે ચિત્રમાં રાખીએ છીએ મનમાં, અને એક નિરાકાર ધ્યાન છે. ધ્યાનના હેતુ શું કામે ધ્યાન કરવું જોઈએ? દરેકે કરવું જોઈએ, પણ એના હેતુઓ શું? તો એક તો સૌથી પહેલા અંતરની શોધ, હું કોણ છું, મારી અંદર શું છે, આ બધું કોણ ચલાવે છે, કોણ મને જમાડે છે, કોણ મને મારું ખાધેલું પચાવે છે, કોણ મને ચલાવે છે, કોણ મને વિચાર કરવા માટે પ્રેરે છે. એની ઈચ્છા ન હોય તો એક આપણે હાથ પણ હલાવી ન શકીએ, એની ઈચ્છા ન હોય તો એક ડગલું ચાલી પણ ન શકીએ. કોણ મને સુવડાવી દે છે, કોણ મને સવારે ઉઠાડે છે. તો એક ખોજ કરવા માટે, એક શોધ કરવા માટે આ કોણ બધું કરે છે, શું છે, હું કોણ છું, આ બધું શું છે, મારી આજુબાજુનું બધું કોણ ચલાવે છે, એક પાંદડું કોણ ચલાવે છે, પવન ક્યાંથી આવે છે, વરસાદ ક્યાંથી આવે છે, દરિયા નદી કોણે બનાવ્યા છે. આવી એક શોધ કરવા, આત્મખોજ ધ્યાનનું એક હેતુ, એક કારણ છે આત્મખોજ કરવાનું. યોગીઓ, ઋષિમુનિઓ કરે છે આત્મખોજ. બીજો હેતુ છે સમર્પણ ભાવ. હું આ જે કંઈ કરું છું એ મારાથી નથી થતું, પણ કોઈ એવી શક્તિ મારી પાસે આ કામ કરાવે છે. હું બોલું છું, હું ચાલું છું. એની ઈચ્છા ન હોય તો એક ડગલું નહીં ચાલી શકાય, એની ઈચ્છા નહીં હોય તો એક આંખ પાછી ખોલી નહીં શકીએ. તો આ બધું જે કરે છે, કોક કરે છે, હું એના ચરણમાં મારો ભાવ સમર્પણ કરી દઉં છું. આ હું કરું છું એ કોઈકના દ્વારા કરું છું, કોઈક મારી પાસે કરાવે, એવો એક સમર્પણ ભાવ, એ બીજો હેતુ છે ધ્યાનનો. પછી એક નિર્વિચારી અવસ્થા. આપણું મન સતત ભટકા કરે, સતત વિચાર, આમ કરી લેવું છે, આમ કરી લેવું છે, અહીંથી છૂટીને અહીં જવું છે, પછી અહીં જવું છે, પછી સાંજે રિસેપ્શનમાં જવું છે, લગ્નમાં જવું છે, આમ કરવાનું છે, કાલે આ કામ. કેટલા આયોજન આપણે એડવાન્સ કરી રાખીએ છીએ, ખબર નહીં પૂરા થશે કે કેમ, પણ આપણે કરી રાખીએ છીએ. પણ આ બધામાંથી સતત વિચારોના જાળામાં આપણે ગૂંથાયેલા રહીએ, અને એમાંથી એટલા બધા થાકી જઈએ, સાંજ પડે ત્યાં, રાત પડે ત્યાં, કેમ થાય કે હવે કાંઈ વિચાર નથી કરવો, પણ તો એવું શક્ય નથી બનતું. આપણે સતત વિચાર તો આવ્યા જ કરે છે, એને રોકી નથી શકતા. એવો કોઈ દરવાજો જ નથી કે બંધ કરી દઈએ એટલે વિચાર ના આવે. ઊંઘમાં પણ વિચાર આવે છે, એટલે સપના આવે છે આપણને, જાત જાતના સપના આવે છે. એ ઊંઘના વિચારો છે. બીજું મન છે આપણું, જે એ જાગૃત થઈ જાય છે. તો આ સ્થિતિને રોકવા માટે, નિર્વિચાર અવસ્થામાં જવા માટે ધ્યાન બહુ જરૂરી છે. વિચારો બંધ કરી દેવા માટે એકદમ ધ્યાનસ્થ થઈ કોઈ એક આકારને ધ્યાનમાં રાખી અથવા નિરાકારને ધ્યાનમાં રાખીને બેસી જઈએ, અને એક ઊંડા શ્વાસ લઈ અને વિચાર બંધ કરી દઈએ, તો એ અવસ્થામાં આપણે આવી જઈએ છીએ કે આપણે નિર્વિચારી થઈ જઈએ, કોઈ વિચાર ન આવે, બધા વિચારો બંધ થઈ જાય. તો એ બહુ જરૂરી હોય છે. દિવસમાં 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, જેટલો સમય છે, જેટલી વાર રહી શકાય, તો એ અવસ્થા બહુ ઉત્તમ છે. એટલે કે કોઈ એક
જંજાળમાંથી સંપૂર્ણ મુક્ત થઈ અને ઈશ્વરમાં અથવા તો આપણે જેને માનીએ છીએ એ તત્વમાં લીન થઈ જાવ, નિર્વિચારી થઈ જાઉં. એટલા માટે એક હેતુ એ પણ છે. હજી એક હેતુ છે આત્મબળ વધારવાનો. કારણ કે દરેક અલગ અલગ વ્યક્તિનું આત્મબળ અલગ હોય છે. કોઈની હિંમત, કોઈનું આત્મબળ, કોઈનું આંતરિક શક્તિ. બહુ જ હિંમતવાન વ્યક્તિ હોય, કોઈ પણ સંજોગોમાં ઝૂકે નહીં, કોઈ પણ સંજોગોમાં હિંમત હારે નહીં, પોતાનું કર્તવ્ય કર્યા જ કરે. ગમે એવા બાહ્ય પડકારો આવે, આંતરિક પડકારો આવે, પારિવારિક પડકારો આવે, સમાજના, કુદરતના, આ બધા પડકારોની સામે એ હિંમતભેર પોતાનું કામ કર્યા કરે. આવા લોકો હોય છે આપણી વચ્ચે, પણ દરેક વ્યક્તિ એવી ના હોય. અને આવી હિંમતવાળી વ્યક્તિ પણ ક્યારેક ભાંગી પડે છે. તો આત્મબળ વધારવા માટે ધ્યાન બહુ જરૂરી છે. એનાથી આત્મબળ વધે છે. અને જે લોકોનું આત્મબળ પ્રમાણમાં ઓછું છે એને માટે તો ધ્યાન ઉત્તમ છે. તો સૌથી વિદ્યાર્થી અવસ્થામાં હોઈએ, આપણે નોકરિયાત હોઈએ, કર્મચારી હોઈએ, કે પછી સિનિયર સિટીઝન હોય, નિવૃત્ત હોઈએ, તો પણ આત્મબળ માટે બહુ જરૂરી છે ધ્યાન. અને દરેક વ્યક્તિને આત્મબળની સતત જરૂર પડતી રહેતી હોય છે. કારણ કે પડકારો આપણી સામે બાહ્ય, આંતરિક અનેક પ્રકારના હોય છે. શારીરિક સમસ્યાઓ, માનસિક સમસ્યાઓ. તો આ બધામાં આત્મબળ વધારે છે તમારું ધ્યાન. તો એટલા માટે પણ એક હેતુ એનો આત્મબળ વધારવાનો પણ છે. હવે થોડુંક ધ્યાનનો ઇતિહાસ. તો મૂળ તો મેં કીધું એમ ભારતીય પરંપરા જ છે આપણી. પ્રાચીન ભારતમાં આપણા ઋષિ મુનિઓએ આ એક ધ્યાન નામનું એક તત્વ શોધી કાઢ્યું હતું. એક અવસ્થા શોધી કાઢી હતી. યોગનો એક ભાગ, અષ્ટાંગ યોગનો એક અંગ એટલે ધ્યાન. અને પ્રાચીન ભારતથી ધ્યાનની અવસ્થા, આપણા ઋષિ મુનિઓ, યોગીઓ સતત ધ્યાનસ્થ રહેતા હતા, ધ્યાન કરતા હતા, એકાંતમાં બેસીને. આજે પણ આપણી પાસે એવા કેટલા બધા યોગીઓ છે જે એકાંતમાં બેસીને ધ્યાન કરે છે, સમાધિ અવસ્થામાં પહોંચી ગયા છે એ લોકો. તો આપણે તો સંસારી છીએ એટલે અનેક જંજાળમાં અટવાયેલા છીએ. તો આપણે જેટલું કરી શકાય એટલું સમાધિ અવસ્થામાં તો કદાચ નહીં જઈ શકીએ, પણ આપણે ધ્યાન કરી અને આપણા આત્માનું કલ્યાણ કરી શકીએ. એટલે પ્રાચીન ભારતનો આ પરંપરા છે. અને માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં, હિન્દુ, જૈન, બૌદ્ધ અને શીખ, આટલા ધર્મોમાં ધ્યાનનું મહત્વ છે. આટલા ધર્મો ધ્યાનને સ્વીકારે છે. જૈન ધર્મ સ્વીકારે છે, બૌદ્ધ ધર્મ સ્વીકારે છે, શીખ ધર્મ પણ સ્વીકારે છે. તો હિન્દુ ઉપરાંતના બીજા ધર્મો પણ ધ્યાનને સ્વીકારે છે. અને એ લોકો પણ એનું મહત્વ, એના યોગીઓ પણ એનું મહત્વ સમજ્યા છે ને લોકો ધ્યાન કરે છે. હવે આપણને અત્યારે, આપણે તો કંઈ યોગી થવું નથી, અથવા તો આપણે યોગી છીએ અને આપણને શું ફાયદા? તો ધ્યાન તમને માનસિક તાણ ઓછું કરે છે. આપણે અત્યારે સતત વાહનોના અવાજો, ઘોંઘાટ, દોડધામ, ફાસ્ટ લાઈફ, એની વચ્ચે અટવાયેલા છે. અહીંથી અહીં જવું છે, અહીંથી અહીં જવું છે, મુસાફરી કરવી છે. તો આની વચ્ચે માનસિક તાણ, જાત જાતના પારિવારિક પડકારો છે, નોકરી ધંધાના પડકારો છે, સમાજના પડકારો છે, ક્યારેક કુદરતી આપત્તિઓ વચ્ચે ઘેરાઈ જાય છે. તો આ બધી અવસ્થામાંથી તમને તાણ મુક્ત કરે છે. હતાશામાં આપણે આવી જઈએ છીએ ઘણીવાર. ધારણા પ્રમાણે કામ થતું નથી, ધારણા પ્રમાણે આપણે કંઈ કરી નથી શકતા હોતા ઘણીવાર. તો આવા સંજોગોમાં હતાશ થઈ જાય, તાણમાં આવી જાય, દબાણમાં આવી જાય, ડિપ્રેશનમાં આવી જાય. તો સૌથી મોટું જો એનું કોઈ અમોઘ શસ્ત્ર હોય આમાંથી બહાર કાઢવાનું આપણને, તો એ છે ધ્યાન. તો ધ્યાનથી આપણે હતાશામાંથી બહાર આવીએ છીએ, તાણમાંથી બહાર આવીએ છીએ, જે એક મેન્ટલ પ્રેશર હોય છે એમાંથી બહાર આવીએ છીએ. તો આ બધા જે હતાશા, તાણ, દબાણ, ડિપ્રેશન, આ આપણને માનસિક રીતે નુકસાન કરે છે. ને પછી એની અસર શરીર ઉપર થાય, એટલે શારીરિક રીતે પણ ખતમ કરી નાખે છે. તો મનના જે રોગો છે, મનોરોગ, એ બધા તનના પણ રોગો થઈ જાય છે ભવિષ્યમાં, આવતા દિવસોમાં. તો ત્યાંથી જ આપણે રોકી શકીએ મનના રોગોને. મનના રોગોની દવાઓ હોય છે, પણ એ દવા તો આપણે જાણીએ છીએ કે ઘણી બધી એની બીજી આડઅસરો પણ હોય છે. તો ડૉક્ટરો પોતે સ્વીકારે છે કે ભાઈ એ દવા તમારે ત્યાં સુધી ન પહોંચો ને એની પહેલાં જો તમારા મનની જે સમસ્યા દૂર થઈ જાય તો સારું. તો ધ્યાન છે, યોગ છે, પ્રાણાયામ છે, આપણી જે પરંપરા છે, પ્રાર્થના છે, તો આ બધા આપણને માનસિક રોગોથી બચાવે છે. અને એમ કરીને શારીરિક સમસ્યાઓથી, શારીરિક રોગોથી બચાવે છે. તો આપણે તો મૂળ એ જ પરંપરાના લોકો છે. આપણા તો લોહીમાં એ બધું પડેલું છે. તો કેમ આપણે ના કરીએ? યુનો જ્યારે 21મી ડિસેમ્બરનો દિવસ વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કરે છે 2024માં, તો આપણે તો એ જ પરંપરાના છીએ. આપણે તો
એ જ સંતાનો છીએ, એ જ ઋષિઓના, એ જ માતા પિતાના સંતાનો છીએ કે આપણા તો લોહીમાં આ બધું પડ્યું છે, તો આપણે માટે તો બહુ સરળ છે. વિશ્વના બીજા દેશોએ શીખવું પડશે, આપણે તો શીખીને આવ્યા છીએ આ બધું. થોડુંક એને અમલમાં મૂકીએ અને આ બધી શારીરિક સમસ્યાઓ, માનસિક સમસ્યાઓને એવી કાંઈ નથી તો પણ ભવિષ્યમાં ના આવે. અથવા તો આપણે વિદ્યાર્થી છીએ તો આપણું ધ્યાન અભ્યાસમાં લાગે, આપણે કર્મચારી છીએ તો આપણા કામમાં ધ્યાન લાગે, બીજી કોઈ માનસિક સ્ટ્રેસ વગેરેમાં ના આવી જાય, તાણમાં ના આવી જાય. એટલા માટે પણ આપણા મનને સ્વસ્થ રાખવા, તનને સ્વસ્થ રાખવા જેટલું પણ શક્ય બને એટલું ધ્યાન કરીએ. બસ મને લાગે છે કે આજે આટલી વાત કરવી હતી. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.